સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એ સવાલની જે અત્યારે ચર્ચાઈ રહ્યો છે દરેક અમદાવાદીના મનમાં કે સુભાષ બ્રિજ ક્યારે શરૂ થશે એનું શું કરવામાં આવશે। 52 વર્ષ જૂનો આ બ્રિજ છે, અત્યારે આ બ્રિજ જોખમી બન્યો છે અને હવે આવનારા સમયમાં આ બ્રિજને નવું સ્વરૂપ અપાશે। સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન કરવામાં આવશે। પહેલા ફેઝમાં આ હયાત બ્રિજને રિસ્ટોર કરવામાં આવશે અને એ પછી 2 વર્ષમાં 250 કરોડના ખર્ચે આ હયાત બ્રિજની બાજુમાં 2 નવા બ્રિજ બનાવવામાં આવશે। બંને બાજુ 2 નવા બ્રિજ બનશે અને 8 લેન રોડ બનાવવામાં આવશે। 2 ફેઝમાં આ કામગીરી કરવામાં આવશે। 4 લેનનો રોડ એક બાજુ અને બીજી બાજુ 4 લેનનો એમ 8 લેન રોડ બનશે, જેથી ટ્રાફિકની સમસ્યાને પણ નિવારી શકાય। લાંબા ગાળાનું આ આયોજન કરવામાં આવ્યું છે। 38 મીટરમાં સુપર સ્ટ્રક્ચર બદલવામાં આવશે। અત્યારે 4 લેનના બદલે હવે 8 લેનનો આ બ્રિજ બનશે। આ નવો બ્રિજ EPE મોડલ પર બનાવવામાં આવશે। આજની જો વાત કરીએ તો આજે સુભાષ બ્રિજનું 3D મેપિંગ કરવામાં આવ્યું હતું, એની સ્ટ્રેન્થ ટેસ્ટ પણ કરવામાં આવી, એનું સ્ટ્રક્ચરનું 3D મોડલ પણ બનાવવામાં આવ્યું હતું। એટલે એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે સુભાષ બ્રિજને મજબૂત કરવા માટે હજી ઘણો સમય જોઈશે। હજી ઘણો સમય સુધી આ બ્રિજ બંધ રહેશે, કારણ કે હયાત બ્રિજમાં 7 નવા પિલર ઊભા કરાવવામાં આવશે અને એ પછી આ બ્રિજને વધુ મજબૂતી બનાવવામાં આવશે। બ્રિજ એકવાર બિલકુલ તૈયાર થઈ જશે હયાત બ્રિજ, એ પછી એને શરૂ કરવામાં આવશે અને એ પછી આવનાર 2 વર્ષમાં બાજુમાં 2 નવા બ્રિજ બનાવવામાં આવશે। સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા 2 લેનના બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે। હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે। અત્યારે સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે। જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેનથી 4 લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે। આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ જે રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે 9 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે અને જે નવા બ્રિજ છે જે બંને બાજુ 2 લેનનું હશે એ આગામી 2 વર્ષમાં પૂર્ણ થાય એ રીતે એને ફેઝિંગ કરવામાં આવ્યું છે। પ્રકારની આજે સર્વે કર્યો એના લઈને ટેકનોલોજીના આધારે આ બ્રિજની કામગીરીને લઈને હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો અત્યારે સુધીમાં જે બી સર્વે થયો છે એ કન્સલ્ટન્ટ જે કન્વેન્શનલ મેથડ છે એના થ્રી એમને કરેલો છે કે જે અત્યાર સુધીમાં વપરાતી હોય એ મેથડથી કરેલો છે। અમારો અહીંયા ઉદ્દેશ્ય એમ છે કે અલગ અલગ જાતના સેન્સર્સ કે જે તમને એકચ્યુઅલી કોન્ક્રીટની કન્ડિશન અસેસ કરીને આપે, એને ડ્રોન સાથે ઇન્ટિગ્રેટ કરીને ડેટા કલેક્ટ કરવાનો અને એટ ધી એન્ડ ઓફ ધ ડે એનો પ્રોસેસિંગ કરીને 3D મોડલ આપીએ કે જે આખા બ્રિજને તમે ડિજિટલ લઈ ગયા છો અને એનું રેઝોલ્યુશન એટલું શાર્પ હોય છે કે તમે કોઈ બી ઓબ્જેક્ટને 30 સેન્ટીમીટરના ડિસ્ટન્સે જેટલી એક્યુરસીથી જોતા હો હ્યુમન આઈ, જે બહુ હાઈ રેઝોલ્યુશનની હોય છે, એ સેમ ડેટા ક્વોલિટી તમને અમારા સેન્સર થ્રુ મળે છે। હવે સેન્સર જે બીજા થર્મલ સેન્સર અને લેઝર સેન્સર છે એમનો વપરાશ સબસર્ફેસ જે ક્વોલિટી છે અને એમાં જે બી ડિફેક્ટ છે એની માટે થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।